અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ 37 વર્ષીય અજય સાલ્વીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ વિશાલ ચૌહાણ સહિત 8 થી 10 સાગરતીઓ ટેમ્પોમાં આવી અજય પર તલવાર, ધારિયા, સળિયા અને ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। જૂની અદાવતને પગલે થયેલા હુમલામાં અજયને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસ તપાસમાં થોડા દિવસ અગાઉ થયેલા ઝઘડામાં અજયે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લીધો હોવાના કારણે અદાવત હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ અજયને દોડાવીને હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ છે। ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। રાણીપ પોલીસ ચોકીની સામે જ જાહેરમાં હત્યાની ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ફરિયાદી અને મરણ જનારનું કહેવું છે કે પોતે ત્યાં લગભગ 1 વાગ્યાની આસપાસથી ત્યાં હતા। મીનવાઇલ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક વ્યક્તિ છે, બનાવની હાલ તપાસ ચાલે છે એટલે આપણે નહીં કહી શકું, એફઆઈઆરમાં આપણું નામ હશે, એ ફોન કરીને અજયને મરણ જનારને જણાવે છે કે એક ટેમ્પો છે એની અંદર આટલા લોકોને મેં જોયા છે અને મને એવું લાગે છે કે તમારું કોઈ સેટિંગ કરી નાખ્યું હોય, તમારે કોઈ મારવાની કોશિશ કરતા હોય એવું મને લાગે છે। જે આધારે આ લોકો ત્યાં તપાસ કરવા માટે ગયા તો પ્રથમ ત્યાં કોઈ દેખાયું નહીં, ત્યારબાદ ત્યાંથી પરત આવતા હતા, બરાબર, અને ફરી વખત એને ફોન આવ્યો એટલે જગ્યા ઉપર જઈને વેરીફાઈ કરીને ત્યાં ચાય પીવા માટે ગયા હતા। એ દરમિયાન આ પાછળથી આવી અને મારકૂટ ચાલુ કરે છે અને બનાવની જોતા ફરિયાદી ડરી ગયા હોય જેથી બેઝમેન્ટ તરફ જાય છે અને આ રોડ તરફ ભાગવા જાય છે। એમાં મરણ જનાર આ લોકોના હાથમાં આવી જતા એને ગંભીર ઇજાઓને કારણે વિશાલ છે, મેં આપને જણાવ્યું સાગર ઉર્ફે માફિયા અને અંકિત પિતાંબર, આ બંને વિશાલ મારફતે આનું મર્ડર કરાવેલ તેવી તેઓએ શંકા છે। સાગર માફિયાનો ગુનાહિત ઇતિહાસ છે, અંકિતના પણ ગુનાહિત ઇતિહાસ છે, જેની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, કારંજ છે, રાણી પોલીસ સ્ટેશન છે, બોપલ પોલીસ સ્ટેશન, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ નાના મોટા અલગ અલગ શરીર સંબંધી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે। મૃતક તો હાલ બીજું શું કામ કરે છે એ તો ખ્યાલ નથી, પણ જૂનો પ્રોહિબિશનનો બુટલેગર છે અને એના વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે।